સુરતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. મનપા કમિશનરની લોકોને ઘરે રહેવા અપીલ. ટેક્સટાઇલ એસોસિએશનને દુકાનો બંધ રાખવા જણાવાયું છે. કમિશનર અસરગ્રસ્ત થવાની શક્યતાવાળા વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા. બપોર બાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા છે, ત્યારે ભારે વરસાદથી ખાડીઓના જળસ્તર વધવાની પણ ભીતિ છે. ખાડી આસપાસના લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2 દિવસ સતત વરસાદ પડી શકે છે, જેના કારણે સુરતનું તંત્ર છે તે ખડે પગે જોવા મળી રહ્યું છે. તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેને ખાલી કરવાના આદેશ આપી દીધા છે. ખાસ કરીને વાત કરીએ, જ્યારે ખાડીપુર આવ્યું હતું ત્યારે આઝાદનગર જેવા વિસ્તારો છે તે સૌથી વધુ પ્રભાવિત થયા હતા. ત્યારે આઝાદનગર અને જે ખાડી કિનારે વસતા લોકો છે તે તમામ લોકોને સુરક્ષિત સ્થળે છે તે ખસેડી જવાના જે આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે. સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ નાગરાજન પણ છે તે અત્યારે ખડે પગે જોવા મળી રહ્યા છે અને તમામ લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે તેમની સાથે વાત કરીશું. સાહેબ, અત્યારે 2 દિવસ કેવા છે અને અત્યારે કઈ રીતના તમામ જે લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે? હા, ગઈકાલનું જે ઓરેન્જ એલર્ટ હતી, આજે રેડ એલર્ટ થયું છે અને એની અંદર આપણે જોઈ શકીએ કે વરસાદ પણ શરૂ થઈ ગયું છે. સુરત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે વાદળ બહુ દેખાઈ રહ્યું છે. તો અનુમાન એ છે કે બપોર પછી ખૂબ અતિ ભારે વરસાદ અને પવન સાથેનો વરસાદ થઈ શકે છે, જેને આપણે આગાહી કરેલા હતા. એના તકેદારીના ભાગરૂપે લો લાઇંગ વિસ્તારમાંથી લોકોની શિફ્ટિંગની કામગીરી પૂરે જોશમાં ચાલી રહ્યું છે અને લોક સહકાર પણ એમાં સારું મળી રહ્યું છે. તો તમામ લોકોને આજે જે શહેરીજનોને વિનંતી છે કે આજે ઘરથી બહાર ના નીકળે, જેટલું થાય એટલું ટાલે અને આવતા 24 કલાક આપણે માટે ખૂબ તકેદારી સાથે રહેવાની ખૂબ જરૂર છે. ભલે વારંવાર આપણી શહેરમાં વરસાદ આવી રહ્યો છે તો દર વખતે આપણે તકેદારીમાં થોડી ઢીલાશ ના કરી શકીએ, કારણ કે જાનહાનિનું માલહાનિનું આપણે ટાળવું હોય તો પૂરેપૂરું તૈયારી રાખવાની ખૂબ જરૂર છે. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે કયા એવા વિસ્તાર છે જેને ખાલી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે? આપણને જે વારંવાર જે રજૂઆત મળી રહ્યો છે, લો લાઇંગ વિસ્તાર જ્યાં પાણીનું ભરાવ છે, ખાડીના લેવલ ઉપર થાય તો આપણને રસુલાબાદ જે છે, પછી ઉધના ઝોનમાં આપણે કમરુનગર છે, એના આજુબાજુના વિસ્તાર છે અને મીઠી ખાડીના વિસ્તારો પણ છે લિંબાયત ઝોનમાં, અને સંજયનગર જે છે ઝુંપડપટ્ટી છે અને બેદવાડ ખાડીના વિસ્તારો છે, એ તમામમાં તો રાખીએ છીએ. એ સિવાય આ વખતે એવું લાગે છે કે થોડા કીમને એ બાજુ પણ વરસાદ વધારે પડવાની શક્યતા છે. તો નદીના ઉપરવાસમાં જે રહેતા હોય ગામો છે, એની અંદર ખટોર છે, ગોઠાન છે, એવા ગામ વેલંજા છે, એમાં પણ પાણીનું ભરાવની શક્યતાઓ વધારે છે. તો ત્યાં પણ તમામ શહેરીજનોને આપણે વિનંતી કરીએ છીએ કે થોડું ખૂબ તકેદારી રાખે અને જ્યાં પાણી ભરાવની શક્યતા છે, ફ્લેશ ફ્લડ આવવાની પણ શક્યતા છે, એ આપણે અત્યારે પ્રેડિક્શન ના આપી શકીએ, પણ તૈયારી રાખવાનો આપણે ખૂબ જરૂરી છે. સાહેબ, કઈ સમય છે? અત્યારે તો શરૂઆત થઈ ગઈ છે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી અને કેટલા દિવસ અતિ ભારે છે આપણા દક્ષિણ ગુજરાત માટે? અત્યારે જે આપણને રેડ એલર્ટ તો દક્ષિણ ગુજરાત અને આખા મોટાભાગના ગુજરાતના રાજ્યનું પણ વ્યાપી છે, પણ આપણે અહીંયા સુરત શહેર માટે તો આવતા 24 કલાક જે છે, આજે સવારથી કાલ સવાર સુધીનું તે આપણે તકેદારી રાખવાનું છે. એ પછી પણ કદાચ ખાડીમાં પાણીનું લેવલ વધારે હોય તો આપણને હજી એકાદ દિવસ વધારે ઇમ્પેક્ટ જોવા મળશે. બિલકુલ. તો ફરીથી દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવનાર 26 કલાક અતિ ભારે છે તે માનવામાં આવી રહ્યા છે, જેના તકેદારીના ભાગરૂપે અત્યારે સુરતના જે નીચાણવાળા વિસ્તાર છે, ખાસ કરીને વાત કરીએ તો ખાડીવાળા વિસ્તાર છે, તમામ જે લોકોને છે તે સુરક્ષિત સ્તરે ખસેડવા માટેની જે અપીલ છે અને કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર,